નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર. ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે ત્યારે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે 200 કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ પડ્યો અને હજુ પણ મિત્રો આ રેડ એલર્ટ છે. આખી સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. તમે જોઈ શકો છો 6 તારીખે રેડ એલર્ટ છે. આ સિવાય 7 તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે. આ સિવાય તમે ગુજરાત હવામાન વિભાગના મેપ પણ જોઈ શકો છો, જેની અંદર પણ 3 થી 4 દિવસ મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં કેટલાક જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી અને ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને દરેક લોકોને ચેતવણી આપી દીધી છે. તમે જોઈ શકો છો આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા હતા, ભૂકા કાઢી નાખે તેવા વરસાદની, મિત્રો આ સિસ્ટમ મિત્રો આ રીતની આગળ વધી રહી છે. એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, આ મિત્રો એનું સેન્ટર છે, એની આંખ છે. તેની આજુબાજુ ઉપરની તરફ રાજસ્થાન, અહીંયા નીચલા લેવલ તરફ મિત્રો વડોદરા સુધી છેક મિત્રો ખાસ કરીને વલસાડ સુધી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમનો છે ઘેરાવો છે. અને હવે આ સિસ્ટમ મિત્રો આજે રાત્રે આ સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવી રહી છે, જેને લઈને ભારેથી અતિભારે વરસાદ, અતિભારે વરસાદ, રેડ એલર્ટની પણ આગાહી કરી દેવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ફ્રારેડ પણ જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો રેડ એલર્ટ છે સંપૂર્ણ ગુજરાત તરફ આવી રહ્યું છે. અને તેની હિસાબે જ મિત્રો આજે બપોર પછી અને રાત્રિના સમયે તમે જોઈ શકો છો રાત્રિના સમયે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે. તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને એ જોશું કે આજે રાત્રે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને અને આવતીકાલે કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી રહેશે અને કયા જિલ્લાની અંદર આ સિસ્ટમની અસર રહેશે. સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર અને કેટલા દિવસ સુધી મિત્રો રેડ એલર્ટની કયા કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે, આ તમામ માહિતી મિત્રો આપણે વિગતવાર જોશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તો અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ છે એ કઈ રીતે, એટલે કે ખાસ કરીને હાલ મિત્રો આ મધ્યપ્રદેશ ભોપાલ ઉપર છે અને આવી રીતે એટલે કે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત એટલે કે સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગો, તેમજ મિત્રો દાહોદ, ગોધરા, વડોદરા, સુરત, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ સહિતના ભાગોની અંદર મિત્રો ખાસ કરીને આજે મિત્રો રાત્રે આ સિસ્ટમ ભૂક્કા કાઢી શકે છે. ત્યારથી મિત્રો આ સિસ્ટમ વધે કચ્છના પણ જુદા જુદા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સિવાય મિત્રો સુરેન્દ્રનગર છે, મોરબી છે, ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, એના વિસ્તારોની અંદર પણ આજે રાત્રે મિત્રો આ સિસ્ટમ છે ભૂકા કાઢવાની છે, ભારેથી અતિભારે વરસાદ છે મિત્રો જોવા મળવાનો છે. આ મિત્રો કલાકનો ફોરકાસ્ટ છે અને જે 6 વાગ્યા સુધી આ સિસ્ટમ એટલી પહોંચી છે. ત્યારબાદ મિત્રો રાત્રે 10 વાગ્યાથી મિત્રો મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે. હવે મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે આગળ વધી અને આવી રીતે તમે જોઈ શકો આખી રાત મિત્રો વરસાદની અસર રહેશે. ત્યારબાદ મિત્રો વહેલી સવારથી જ 6 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રને ધમણો છવાનો છે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ 4 જિલ્લાઓ છે. કચ્છનો કેટલોક ભાગ આ જિલ્લાની અંદર ખૂબ જ અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે. તો વહેલી સવારથી જ મિત્રો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે અને 6 તારીખે મિત્રો આપણે જે પટ્ટોની વાત કરીએ છીએ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તેમજ મિત્રો ગાંધીનગરના કેટલાક ભાગો છે. તો આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. સાથે સાથે તેને સંલગ્ન મિત્રો મોરબી, સુરેન્દ્રનગર છે, અમદાવાદના ભાગો છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદ, ગોધરા છે, મહીસાગર છે. તો આ વિસ્તારોની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે. અને 7 તારીખે તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ છે આખા ઉત્તર ગુજરાતને ધમડોરી રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદ છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે. તો 8 તારીખ સુધી આ સિસ્ટમની સૌથી વધુ અસર રહેશે છે. ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમની ધીમે ધીમે અસર છે ઓછી થઈ જશે ને જેને લઈને મિત્રો યલો એલર્ટ સીધો આવી ગયો છે અને 9 તારીખથી ગ્રીન એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડે તો 9, 10 અને 11 ગ્રીન એલર્ટ છે. અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો ખાસ કરીને આજે મિત્રો 5 તારીખે તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારમાં બધા જ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. 6 તારીખે પણ એ જ, 7 તારીખે પણ એ જ અને 8 તારીખે આ સિસ્ટમ થોડીક મિત્રો ખાસ કરીને કચ્છ ઉપર આવી રહી છે, જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર 8 તારીખે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ તમામ વિસ્તારમાં, જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા ઘટી જશે. 9 તારીખે સમગ્ર ગુજરાતની અંદર અને 10 અને 11 તારીખે ગ્રીન એલર્ટ એટલે કે આવી રીતે મિત્રો ખાસ કરીને
9 તારીખ સુધીની આગાહી છે, ત્યારબાદ વરસાદને લઈને આગાહી નથી. પરંતુ ખાસ કરીને જોવાનું છે કે રેડ એલર્ટ તો આજે તમે જોઈ શકો છો ડાંગ, વલસાડ, નવસારી, સુરત આ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદ પડી શકે છે. અને સાથે સાથે જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ અને તાપીની અંદર રેડ એલર્ટ, જ્યારે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે. તો અતિમાં અતિ ભારે વરસાદ. આ સિવાય આપણે વાત કરીએ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને આવી રીતે સૌરાષ્ટ્રનો આગળનો ભાગ, તો આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ હશે. 6 તારીખની વાત કરીએ તો સિસ્ટમ આખી ગુજરાત માથે છે અને એમાં પણ ઉત્તર ગુજરાત માથે છે, જેનું સેન્ટર, જેની આંખ કહેવાય. તો ઉત્તર ગુજરાતની અંદર અતિમાં અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ છે. તેને સંલગ્ન મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળવાનો છે. હવે મિત્રો આપણે 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે આ સિસ્ટમ છે એ મિત્રો હજી પણ ઉત્તર ગુજરાતની ઉપર સ્થિત છે અને થોડી કચ્છ તરફ ઝૂકેલી છે. તો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાની અંદર ગુજરાત હવામાન વિભાગે રેડ એલર્ટ, જ્યારે પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં જોવા મળી શકે છે. સાથે સાથે તેનો ઘેરાવો સિસ્ટમનો જે હશે તો એની આજુબાજુના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. અને 8 તારીખે આ સિસ્ટમ છે કચ્છથી પણ થોડીક આગળ નીકળી ગઈ છે. તો કચ્છ, બનાસકાંઠા, પાટણની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અને ત્યારબાદ મિત્રો વરસાદમાં વિરામ, તડકો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે 4 તારીખથી લઈને 10 તારીખની અંદર 600 mm, એટલે કે અહીંયા તમે જોઈ શકો ખાસ કરીને 25 mm 1 ઇંચ વરસાદ થાય. તો પાલનપુરની અંદર તમને 4 તારીખથી 10 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો 600 mm, એટલે કે જોવા જઈએ તો 25, 52, 24 ઇંચ વરસાદની આગાહી મિત્રો પાલનપુરની અંદર બતાવવામાં આવી છે. બાકીના વિસ્તારોની અંદર તમે જોઈ શકો 10 ઇંચ સુધીની વરસાદની આગાહી છે જોવા મળે છે. એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે આગામી સમયની અંદર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળવાનો છે. તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. આજના વિડીયોમાંથી આટલું જ. હસ્તી, જય સિંહ, જય